સનાતન બગોદરા હાઈવે ઉપર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। હાલ વાહન વ્યવહાર માટે પણ બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય, જ્યાં સનાથલ બગોદરા હાઈવે તાત્કાલિક બંધ કરાયો તો ચાંગોદર બાવળા વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે। ભારે વરસાદથી હાઈવે ઉપર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે। ધોલેરા એક્સપ્રેસ વે હાઈવેનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી, જ્યાં રાજકોટ તરફથી આવતા વાહનોને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। વેજલકા બાગોદરા રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યો। રાજકોટ તરફથી આવતા વાહનોને રૂટ ડાયવર્ટ કરવાનું કહેવામાં આવ્યું, જ્યાં પોલીસે વાહન ચાલકોને રૂટ બદલવાની સલાહ પણ આપી છે। ચાલુ રેસ્ક્યુ ઓપરેશનમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો। બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, જ્યાં ચાલુ રેસ્ક્યુ ઓપરેશનમાં સહયોગ આપવા અનુરોધ કરાયો। ચાંગોદર વિસ્તારમાં પોલીસ અને તંત્ર હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। વરસાદ વચ્ચે મુસાફરોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી, જ્યાં રેસ્ક્યુની કામગીરીને લઈને ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો। ભારે વરસાદથી અમદાવાદ રાજકોટ રૂટ પ્રભાવિત થયો છે। 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે। એના ભાગરૂપે સનાતનથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાતનથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાતનથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી 4 વ્હીલ નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાતનથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે। તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે। આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે આમાં સહયોગ આપે।